નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો. શાળા સહાયક જે પણ દોસ્તો એ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને હાલ એમની પાસે જોબ નથી, તો એવા તમામ લોકો માટે એક કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ ઉપર એક ભરતી આવી છે. આ ભરતી શાળા સહાયકની છે. જગ્યા એ ઘણી બધી છે અને પગાર 21,000 રૂપિયા દર મહિને તમને મળશે. 11 માસના કરાર આધારિત આ ભરતી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ઉમેદવારો જેમની પાસે હાલ એ કામ ન હોય, અથવા તો જે લોકોની ઈચ્છા છે થોડુંક પોતાના પગભર થવાની અને સાથે સાથે તૈયારીઓ કરવાની, તો એ લોકો માટે આવી એ શાળા સહાયક એવી એક ભરતી એ જાહેર કરી છે. અહીંયા ખાસ કે આ ભરતી છે એ કાયમી નથી, કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝ ઉપર છે. તો કોણ અપ્લાય કરી શકે, કેવી રીતે અપ્લાય કરી શકે, શું છે એના ઉપર આપણે આખી વિગત લઈએ. તો જે હાલ તમને કદાચ ખ્યાલ હશે તો ગુજરાત સરકારની અંતર્ગત ઘણી એવી બધી જગ્યાઓ છે શિક્ષણ વિભાગમાં કે એ ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝ ઉપર આઉટસોર્સિંગથી ભરતીઓ એ લેવામાં આવી રહી છે. તો એની અંદર એક ઠરાવ જે આવે છે કે રાજ્યની જે સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર જે શાળાઓ છે એની અંદર અભ્યાસ અને વહીવટી કાર્યની અંદર મદદરૂપ થઈ શકે એટલા માટે આ પ્રકારની એક વેકન્સી અલગ અલગ જે ઝોન વાઇઝ છે એ જાહેર કરવામાં આવે છે. અને એવા જે કમ્પ્યુટરની જેની પાસે જાણકારી છે એવા શાળા સહાયક, એવા શાળા સહાયકો છે એની ભરતી છે અહીંયા એ કરશે. પણ એક વાત ખાસ કે આ જે છે એ સરકારી પ્રાથમિક પગાર કેન્દ્રની શાળાઓ છે એના અંતર્ગત એ ભરતીઓ થશે. હવે આ આખી 11 માસના કરાર આધારિત ઉપર ભરતી છે. આ ભરતીની અંદર જો આપણે વાત કરીએ તો આમાં જ્યાં 300 થી વધારે સંખ્યા જ્યાં હોય એવી જે શાળાઓ છે, એવી શાળાઓ જ્યાં એવી પગાર કેન્દ્રવાળી શાળાઓ હોય, પ્રાથમિક શાળાઓ છે, એની અંદર આ ભરતી એ કરવાના છે. શું કામ કરવાના છે, શું કામ કરવાનું હશે? તો અભ્યાસ પ્રવૃત્તિની સાથે સાથે બાળકોને, કારણ કે લેબ હોય છે, કમ્પ્યુટર લેબ હોય છે અને ઘણા બધા એવા અત્યારના ડિજિટલી એક કામ એ હોય છે, અને એ બધા કામ માટે આ પ્રકારની એક ભરતી એ જાહેરાત કરવામાં આવી છે. હવે આ ભરતીની અંદર જે વાત કરીએ શાળા સહાયકમાં અપ્લાય, આ આવેદન કોણ કરી શકે છે? તો કે તમારી પાસે કાંઈ પણ એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ હોય એટલે તમે આમાં શાળા સહાયકમાં અપ્લાય કરી શકો. અહીંયા હું ફરી પાછું વાત કરું છું, 11 માસના કરાર આધારિત ઉપર છે. હવે આની અંદર જે એજન્સી હશે એ એજન્સી દ્વારા પસંદ જે કરવામાં આવશે એવા 38 વર્ષ સુધીના, એટલે 38 વર્ષ સુધી તમે આ જોબ એ કરી શકો છો. પણ આઉટસોર્સિંગ જે છે એજન્સી દ્વારા જે પણ યાદીઓ આપવામાં આવશે એ મુજબ તમારી આ ભરતી થશે. અહીંયા પહેલા સ્પષ્ટતા, દર મહિને પગાર એ 21,000 હશે. તમારી કામગીરી 11 માસના કરાર આધારિત હશે. તમને વેકેશન, જે સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં વેકેશન આવતું હોય એ વેકેશન નહીં મળે, અને વેકેશન સિવાયના 11 માસનો, અને 11 માસનો પૂરો થાય એટલે એ છૂટા ગણવામાં આવશે. 11 માસ પછી જે છે એને છૂટા કરી શકાય છે. પણ એક પ્રશ્ન એવો થાય કે માની લો કે 11 માસ પછી તમારી કામગીરી સંતોષકારક હોય, તમારી કામગીરીનું રિવ્યુ થાય, તો ફરી પાછું આગળ એ 11 મહિના માટેનો તમારો કોન્ટ્રાક્ટ થાય? હા, થઈ શકે છે. બરાબર. અને આમાં આ માન્ય આઉટસોર્સિંગ એજન્સી પાસેથી આ કરાર એ કરવાનો હોય છે. હવે આની અંદર માની લ્યો કે તમારે જોબ કરવી હોય તો આના કોઈ ઓનલાઈન ફોર્મ નહીં, કોઈ ઓફલાઈન ફોર્મ નહીં. આઉટસોર્સિંગ એજન્સી છે એના સાથે જો તમે ઈચ્છો તો અમે એનો સંપર્ક કરી અને તમારું અને આઉટસોર્સિંગ એજન્સી એની સાથે જે છે એ આપણે એક માધ્યમ બની શકીએ કે જેની અંદર તમને બેનિફિટ મળી શકે. જો તમારે અહીંયા કામ કરવું હોય તો અહીંયા આ રીતે એ કરી શકાય. પણ હા, જો તમે ઈચ્છો તો એના ઉપરની પણ ઇન્ફોર્મેશન અમે તમારા સુધી છે એ પહોંચાડી દઈએ. બરાબર. હવે વાત એ છે કે આનો જે આખું કામ છે એ 2026 અહીંયા 2027 સુધી આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો આ પ્રોગ્રામ, અને એના માટે આવી શાળા સહાયક આ ભરતી હશે. બરાબર. આઉટસોર્સિંગ એજન્સી કામ કરતી હોય એટલે તમે ક્યારેય કાયમી ગણાશો નહીં. તમે કોન્ટ્રાક્ટ ઉપર એ આવશો,
તમારો કાયમી જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો હક અને દાવો રહેશે નહીં. તમે અહીંયા જે પણ તમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, શાસન અધિકારી હોય, આચાર્યો હોય, એ લોકો એ પ્રમાણે માર્ગદર્શક જે તમને સૂચનાઓ આપે છે એ પ્રમાણે તમારે અમલવારી છે એ કરવાની હશે. બરાબર. જો તમારી મુદત પૂરી થાય છે એટલે 2027-28 ની અંદર જ્યારે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ એ પૂરો થાય ત્યારે તમારી કામગીરી છે એનું રિવ્યુ કરવામાં આવશે. એ કામગીરીનું રિવ્યુ કરી પુનઃ વિચારણા જો તમને એ લોકો યોગ્ય લાગે તો એ તમને રાખશે, બાકી તમને છૂટા કરી દેશે. પણ અત્યારે હાલ એ 21,000 રૂપિયા એ પગાર તમને મળી શકે છે. તમારી પાસે ધારો કે ફોર એક્ઝામ્પલ જોબ નથી અને એમ કહેવાય કે ન મામા કરતા કાણો મામો સારો, તો એ રીતે થોડાક તમે તમારા પોતાના ખર્ચાઓ છે એ પણ ઉપાડી શકો, ઘરેથી પૈસા ન મંગાવવા પડે અને તમારું એ વ્યવસ્થિત ચાલે. આ માટે આ પ્રકારની પણ અમે કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ ઉપરની ભરતીની માહિતી એ ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી, યુવાનો સુધી અમે પહોંચાડી રહ્યા છે. પણ આ વસ્તુ એ ખાસ છે. બરાબર. એટલે આઉટસોર્સિંગ થી જ આખી વસ્તુ થશે, બીજી રીતે થશે નહીં. ક્લિયર? તો આની જે કડક સૂચનાઓ છે એ પણ ખાસ એ પાલન કરવું પડશે. હવે આના ફોર્મ અત્યારે ક્યાંય તમને જોવા નહીં મળે, કારણ કે આઉટસોર્સિંગ એજન્સી પોતાની રીતે રિક્રુટ કરશે. પણ જો આપણે એક એવું માધ્યમ બની શકીએ તમારા માટે કે આ આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે કોન્ટેક્ટ કરી અને એ કઈ રીતે શું કરે છે એની માહિતી છે એ તમારા સુધી અમે પહોંચાડી શકીએ, તો એના માટે નીચેથી ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર એ હેલ્પ કરીને તમે કોમેન્ટ કરજો તો ચોક્કસથી આપણે એ કરી શકીશું. રહી વાત કે ફરજિયાત ફરી પાછી એક વખત નોટિફિકેશનની વાત કરું છું કે જગ્યાઓ ઘણી બધી છે, કારણ કે 2000 કરતાં પણ વધારે જગ્યાઓ છે આના માટે મંજૂર કરી છે. બરાબર. અને એમાં અલગ અલગ ઝોન વાઇઝ જે પ્રાથમિક પગાર કેન્દ્રવાળી જે શાળા 300 કરતાં વધારે એડમિશન જ્યાં બાળકો હોય એવી જે શાળાઓની અંદર આવી જે કમ્પ્યુટર લેબ્સ છે અને કેટલાક એવા વહીવટી કામ એ કરવા માટે આવી ભરતી ઊભી કરવામાં આવી છે. અને આની અંદર તમને કમ્પ્યુટરની જાણકારી પૂરેપૂરી હોવી ફરજિયાત છે. આની સાથે સાથે તમને સ્નાતક પ્લસ બીએડ આની રિક્વાયરમેન્ટ એ રહેશે. ક્લિયર? તો આ રીતે એ કરશે. સહાયકોની કામગીરીની સમીક્ષા, તમારા કામગીરીની સમીક્ષા કોણ કરશે? જ્યાં સ્કૂલમાં તમને એ આચાર્ય એનો એક અભિપ્રાય જશે અને એ આચાર્ય સાથેનો કરાર એ આઉટસોર્સિંગ એજન્સી એ કરશે. સહાયકો સાથેનો જે કરાર છે એ આઉટસોર્સિંગ એજન્સી કરશે, સરકાર ક્યાંય વચ્ચે નહીં આવે. બરાબર. આ આઉટસોર્સિંગ એજન્સી છે એ તમારી સાથે આવો કરાર એ કરશે અને એના અંડરમાં તમે આવશો. ક્લિયર? આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને જો યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરશો અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.